ચલાલામાં શ્રી નામદેવજી મહારાજની જન્મજયંતિ ઉજવાઈ। ધારી તાલુકાના ચલાલામાં સમસ્ત દરજી સમાજ દ્વારા ભક્ત ભૂષણ શ્રી નામદેવજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ચૈત્ર સુદ 11ના રોજ ચલાલા ગામ એટલે સંતોની ભૂમિ જેવા અશાંતરાર પૂજ્ય શ્રીદાન મહારાજ વિરાજમાન છે। તે ચલાલા ગામમાં સમસ્ત દરજી સમાજ દ્વારા શ્રી સાંઈ મંદિરના સાનિધ્યમાં ભક્ત ભૂષણ શ્રી નામદેવજી મહારાજની જન્મજયંતિની પૂજા અર્ચનાથી ઉજવણી કરવામાં આવી। તેમાં મહિલા મંડળ દ્વારા સત્સંગ પણ કરવામાં આવ્યું હતું અને જ્ઞાતિ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ ચલાલા સમસ્ત દરજીના સહયોગથી કરવામાં આવ્યો હતો, ત્યારે સમાજે પણ તન મન અને ધનથી સહકાર આપ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા ચલાલા દરજી સમાજના આગેવાનો પ્રમુખ બાલુભાઈ જેઠવા, ઉપપ્રમુખ ગોવિંદભાઈ મકવાણા, મંત્રી મુકેશભાઈ સોલંકી, ખજાનચી રાજુભાઈ ગોહિલ સહિત તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારે સહેમત ઉઠાવી હતી અને વધુમાં નવી કમિટીની રચના કરવામાં આવી હતી। ત્યારે નવા વણી કરાયેલા પ્રમુખ ઉપપ્રમુખનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં નવનિયુક્ત યુવા પ્રમુખ જયેશભાઈ જેઠવા, ઉપપ્રમુખ ચેતનભાઈ કાલાણી, ખજાનચી જયેશભાઈ ગોહિલ, મંત્રી ખોડીદાસભાઈ વાઘેલાની સર્વાનુમતે વણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિમાંશુ પંડ્યા, ચલાલા તરફથી જે નામદેવ જયંતિ ઉજવવામાં આવે છે એ હું માનું છું ત્યાં સુધી વર્લ્ડમાં નામદેવ જયંતિ ઉજવવાવાળો જો પ્રથમ વર્ગ હોય તો ચલાલાની જ્ઞાતિ, અને ચલાલા જ્ઞાતિ સમસ્ત જ્ઞાતિ તરીકે ઓળખાય છે। અમારું ભલે નાનો સમાજ રહ્યો, 25 ઘર છે, પણ છતાંય અમે બધા સંગઠનમાં ઉજવીએ છીએ દર વર્ષે। અને આ વર્ષે નવા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચીની વરણી થઈ છે, તો નવા ટીમને અમારો ખૂબ ખૂબ અભિનંદન। અને એ ટીમને અમે તન મન ધનથી સદા સહાય કરશું અને અમારથી થાય એટલી મદદ કરશું અને અડધી રાતે અમે ઊભા છીએ। જય દરજી સમાજ। આજે આપણા ઈષ્ટ નામદેવજી મહારાજની જન્મ તિથિ નિમિત્તે આપણે સૌ જ્ઞાતિભાઈઓ એકત્રિત થયા છે, ત્યારે નવા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચીની નિમણૂક કરવામાં આવેલ છે। તેમાં હું પ્રમુખ પદે ચેતનભાઈ કાલાણી, ઉપપ્રમુખ પદે તથા જયેશભાઈ ગોહેલ, ખજાનચી પદે અને ખોડીદાસભાઈ મંત્રી પદે નિમણૂક થયા છે। ત્યારે અમે વિશ્વાસ આપીએ છીએ સત્ય અને નિષ્ઠાથી કામ કરીશું અને સૌ જ્ઞાતિભાઈઓને એક રાખી અને આગળ વધીશું। નમસ્તે।